તારીખ 7/9/2025 રોજ રવિવારના દિવસે પૂનમનો દિવસ છે। એ દિવસે ચંદ્રગ્રહણ પણ છે અને એ દિવસે મોટી સંખ્યામાં ભગવાન દ્વારકાધીશના દર્શને પધારતા તમામ વૈષ્ણવો જે પૂનમ ભરવાના આશયથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે પધારતા હોય છે એ તમામને મારી વિનંતી કે એ દિવસે ચંદ્રગ્રહણના કારણે આપણું મંદિર સવારે 6 વાગે રાબેતા ક્રમ મુજબ શરૂ થશે, પરંતુ બપોરે 1:30ના સુમારે અનોસર થશે ને ત્યારબાદ નેક્સ્ટ ડે તારીખ 8/9/2025 રોજ સવારે 6:30 જ અને ભગવાનજીના દર્શન થઈ શકે। તો તમામે આ સમય મર્યાદામાં 7 તારીખે સવારે 6 થી બપોરે 1:30ના ગાળામાં પૂનમના દર્શને આવવા માટે વિનંતી છે। ત્યારબાદ મંદિર બંધ રહેશે, એની તમામે નોંધ લેવા માટે વિનંતી કરું છું। આ સિવાય આપ સૌને જણાવવાનું કે જેમ આપણે હોળી અને જન્માષ્ટમીના દિવસોમાં ભારે સંખ્યામાં વૈષ્ણવો પધારતા હોય છે, એમના વ્યવસ્થાના ખાતર આપણે જે વ્યવસ્થા કરી છે એ જ રીતે આ વખતે પણ આ દિવસ રવિવારનો દિવસ અને સમય મર્યાદાના કારણોસર આપણે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે તમામ ભક્તોએ 56 સીડી ખાતે આવેલ સ્વર્ગ દ્વાર ખાતેથી એન્ટ્રી લઈ ભગવાનજીના દર્શન કરી મોક્ષ દ્વાર ખાતેથી એક્ઝિટ કરવાની રહેશે। તે રીતે વહીવટી તંત્રને આ વ્યવસ્થામાં સાથ સહકાર આપવા માટે અને ભગવાન દ્વારકાધીશના દર્શને પધારવા માટે વિનંતી છે। જય દ્વારકાધીશ।